એક રાષ્ટ્ર એક ચૂંટણીનો આગ્રહ ધરાવનાર મોદી પર પ્રહાર. વડાપ્રધાન બોલે છે તેમાં કોઈ સત્ય નથી. 4 રાજ્યોની ચૂંટણી સાથે કરાવો, શરદ પવાર. ડોક્ટરોની હડતાલથી આરોગ્ય સેવા ઠપ. સુરક્ષા પેનલ બનાવવા સરકાર તૈયાર. દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે 5411 હેક્ટરમાં વાવેતર સાફ. 85% સર્વે પૂરો. કર્મચારીઓની લાંબી રજાઓ સરકારના રડારમાં. તમામ વિભાગોમાં તપાસ થશે. કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા ખડી પડ્યા. ટ્રેન ઉથલાવવાનું કાવતરું. વરસાદના એકંદરે વિરામ વચ્ચે 4 જિલ્લાના 28 ડેમો હજુ પણ છલકે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા જેજેપીમાં તળા. દુષ્યંત ચૌટાલાની પાર્ટીના 4 ધારાસભ્યોના રાજીનામા. સૌરાષ્ટ્રના 2 પાટીદાર નેતાઓ વચ્ચે ચાલતો ખટરાગ. નરેશ પટેલ અને જયેશ રાદડિયાની વચ્ચે સમાધાન માટે દિલીપ સંઘાણી એક્શનમાં. ગુરુગ્રામ અને નોઈડાના મોલમાં બોમ્બના મિલની અફડાતફડી. પોલીસે ખોટા મિલ કરનારની તપાસ આદરી. મેડિકલ ટુરિઝમના નામે અંગોના વેપારનું કૌભાંડ. અંગોના દાતાઓ અને દર્દીઓને સમજાવી દેવાય છે કે ઈરાનમાં અંગોનો વેપાર કાયદેસર છે. સીબીડીટીની આવકવેરા વિભાગને તાકીદ. હોટલો અને હોસ્પિટલોમાં થતા જંગી રકમના વ્યવહારોની ચકાસણી કરાશે. બિહારમાં ગંગા નદી પર ત્રીજી વખત પુલ તૂટી પડ્યો. રૂપિયા 1410 કરોડ પાણીમાં. ફેબ્રુઆરી 2014માં નીતિશ કુમારે શિલાન્યાસ કર્યો હતો. નાઇજીરિયામાં 20 વિદ્યાર્થીઓનું અપહરણ. જ્યોતિષાચાર્યોના મતે દેશમાં 16 સપ્ટેમ્બર 2024 સુધીનો સમય કસોટી ભર્યો. સૂર્ય અને શનિ સામસામે આવતા આગામી 30 દિવસ કેન્દ્ર સરકાર માટે કટોકટી ભર્યા. કેન્દ્ર સરકારમાં લેટરલ એન્ટ્રી. પરીક્ષા આપ્યા વિના મંત્રાલયોમાં 45 પદો પર ભરતી માટે યુપીએસસીની જાહેરાત. નવી મુંબઈના મોલમાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી. મોલ ખાલી કરાવી સર્ચ ઓપરેશનમાં બોમ્બ ન મળ્યો. બાંગ્લાદેશની કટોકટીને લીધે રાજ્યમાં તણાવ. શરદ પવારે મહારાષ્ટ્રમાં શાંતિ જાળવવાની હિમાયત કરી. વર્ષે રૂપિયા 6 લાખથી વધુ વિદેશ મોકલનારા આવકવેરાના રડારમાં. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઘટના. વિમાનમાં સામાન લોડ કરતી વખતે બેગમાં રાખેલા કેમિકલમાં આગ. તાત્કાલિક આગ બુઝાવાતા મોટી દુર્ઘટના ટળી. 5 આરોપીની ધરપકડ.